વરસાદ ચાલુ હતો એટલે વરસાદમાં બધું કામ કરી નાખ્યું ફટાફટ ને અત્યારે મસ્ત ઘર બર સાફ કરી નાખ્યા છે ને જઈ ચલો ગાઈસ આલુ પૂરી ખાવા જો અને છોકરાઓ આલુ પૂરી ખાવા 1 વાગ્યો છે ને અમે જો અત્યારે આવ્યા છીએ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ પાસ્તા લેવા મેં અગાઉ તમને કીધું હતું કે મને રાતે ભૂખ લાગે એટલે હું પાસ્તા મગાવું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે વાગવા આવ્યા છે જો 10:30 ઓછી છે અને આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ નવરા કેમ કે સવારનો વરસાદ ચાલુ હતો એટલે વરસાદમાં બધું કામ કરી નાખ્યું ફટાફટ ને અત્યારે મસ્ત ઘર બર સાફ કરી નાખ્યા છે ને જયદ્રથને અત્યારે જો એના ભાઈ આવી ગયા છે તો એને પાણી પાય છે એને જો મેં જે હમણાં જ સાફ કર્યું ત્યાં પાછા જો કુરકુરે વેરી દીધા મારે હવે થોડાક બાંધણા બાકી છે તો અહીં પૂરા કરું છું કે હમણાં દીકરીઓ 11:30 થશે ત્યાં આવી જશે પછી તો આપણને કાંઈ કામ કરવા જ નહીં દે મમ્મી નાસ્તો કરી ન જાય એટલે આવીને કહે મમ્મી ભૂખ લાગી નાસ્તો કરી દો ને આજ તો સેવ મમરાઈ નહોતા એટલે આપણે એને ભાગ લઈ દીધો છે ભાગમાં કાંઈ પેટ ભરાય નહીં ચલો ગાઈસ અત્યારે હું કામ કરી લઉં ગાઈસ આપણે જાય છીએ ધાર્મિકાને તેડવા 11:30 વાગવા આવ્યા છે એટલે આપણે જાય છીએ ધાર્મિકાને સાક્ષીને તેડવા ને જો રણવીરભાઈને આવું છે ભેગું એટલે અમે બે કાકી દીકરો જાય છીએ રણવીરભાઈ હું સાક્ષીને ધામુને તેડવા અત્યારે ગાઈસ આપણે છોકરીઓને તેડીને આવી ગયા છીએ ને જો 2 ભાગ હાટું બાજી થઈ આપણે આજ થોડાક વહેલા પહોંચી ગયા કેમ કે વરસાદ અંધાર્યો હતો ને પછી બાઉભાઈની ગાડી લઈને ગયા હતા એટલે એમને પછી બહારે જવું હોય તો એ નવરા હતા તો કીધું કે ગાડીની ચાવી આપો તો અમે લેતા આવીને અત્યારે અમે 2 છોકરીને તેડીને હવે કપડાં બપડા ચેન્જ કરી અને બેયને ચા નાસ્તો કરી દઈશ ચા ને રોટલી ખાવી છે ને તારે ખાવું છે ને ચા ને ભાખરી ખાવી કે રોટલી ખાવી છે ને વિરુદ્ધ આને રોટલી ભાવે ને આને ભાખરી ભાવે મારે તો ભાખરીનો લોટ પડ્યો છે ગાઈસ આપણે ભાખરી કરી દઈ પણ એક કામ કરીએ આપણે બેયનું કોમ્બિનેશન કરી નાખીએ આપણે પૂરી કરી નાખીએ પૂરી તો બેયને ભાવે છે તને ભાવે છે ને પૂરી કેમ તને તો પૂરી ભાવે છે ને આઈ જે જીરે ચડી છે ચલો ગાઈસ હવે હું છોકરાઓને નાસ્તો કરી દઉં કપડાં ચેન્જ કરી દઉં અત્યારે ગાઈસ આજ તો મેં વહેલી રસોઈ બનાવી લીધી જો હવે શું બનાવ્યું છે રસોઈમાં ગુવાર બટેટાનું શાક ને રોટલા સલાડ છે કાકડી ને ડુંગળી ને લીલા મરચાં છાશ ને આ તો ગુવાર બટેટાનું શાક હોય ને એટલે મને તો રોટલા જ ભાવે પણ આને જો રોટલી ભાવે અત્યારે જો બાંધા ખોલેનો જો ઓલા નીંદર કરી ગયા હતા એના મમ્મીએ ઉઠાડ્યા હવે એ લોકો જાય છે ઘરે કે હું તો મસ્તીમાં હોઈ ગયા હતા અહીંયા સોફા ઉપર બેઠા હોઈ ગયા હતા એ તો કહી ચલો ગાઈસ અત્યારે આપણે જમી લઈ પછી જો આને ઘડીને કરવા હાટું ખોઈલાસ બાંધણા આ જો ખોટે અહીંયા હુઈ ગઈ નાટક બસ જમવા બેઠી હે ને હુઈ ગઈ હા ક્યાંથી જમો હમણાં તો હમણાં 1 વાગે એને ચા ને પૂરી ખાધી હવે ક્યાંથી જવાના કેમ કે આજ તો વહેલી રસોઈ બની ગઈ છે હજી 2:30 વાગ્યા હે તોફાની શું છે જયદત ચકી ઉડી ગઈ ક્યાં છે અત્યારે ગાઈસ 6:10 થઈ ગઈ છે અને આને હુરવતા હું ભેગી હુઈ ગઈ એને હવે પોતે બપોરની ક્યારની હુઈ ગઈ હતી જો અત્યારે ગાઈસ 7:10 છે જો ગાઈસ અને હું થઈ ગઈ છું નવરી હવે અમે કરશું બાંધા જો બાંધી નાખી હતી ને એમાં 1 ઓઢણી નીકળી તો હવે આપણે એ ઓઢણી બાંધવી જોશે એક કેમ કે એમાં એક કોરી નીકળી ખબર નહીં કોની હોય આપણી હોય કે દીદીની હોય આપણે બાંધી નાખી અને પછી કરશું બીજી ઓઢણીઓ છે એ છોકરાઓને આલુપૂરી ખાવી હતી તો છોકરાઓ ગયા છે આલુપૂરી લેવા હમણાં આવશે એ ગયા છે સ્વામીના મંદિર આગળ
ઠેઠ આલુપૂરી લેવા. અમારા જેતપુરની ફેમસ આલુપૂરી ભાઈ બનાવે છે, બહુ જ મસ્ત હોય છે. તો એ અત્યારે ગયા છે છોકરાઓ લેવા. એ આપણે અહીંયા જો હવે અત્યારે કંઈક બારે બેસશું, કેમ કે વાતાવરણ એવું મસ્ત છે ને, અને ઠંડુ વાતાવરણ છે. વરસાદ આવ્યો હતો તો મસ્તીનું ઠંડુ વાતાવરણ છે. બપોરે વરસાદ આવ્યો હતો તો આપણે તો સૂઈ ગયા હતા. ચોરી છાટા આવતા હતા, છોકરાઓ નાયા ને પછી છોકરાઓને હુરાવતા હું ઉઈ ગઈ. ઠેઠ 6 વાગે ઉઠી છું ગાઈસ. અત્યારે ચલો ગાઈસ હવે હું થોડુંક કામ કરી લઉં, કેમ કે હમણાં છોકરા આવશે તો મને કાંઈ પછી કરવા નહીં દે. ચલો ગાઈસ આલુપૂરી ખાવા. જો અને છોકરાઓ આલુપૂરી ખાય છે. જયદત્ત શું છે? જયદત્ત કે શું છે? મમ ખાવ છે ને એ દીદી. તમે બધા જો ગાડી ઉપર આવ્યા છીએ, નાસ્તા પાણી ચાલુ છે. તો ઝીણી કરે છે ને મેં કરી લીધો ને છોકરીઓ જો રમે છે, નાસ્તો કરીને હવે ને આ પાણી ઢોરે છે બેઠો બેઠો. જો છે ને તોફાની. ગાઈસ 10:30 વાગે છે ને અમે જાય છીએ. અમારા મામાજી છે, એમના દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે તો ત્યાં ખબર કાઢવા જાય છીએ. અને બીજું જાગૃતિમાં અમારા મોટા સસરાના ઘરે જાય છીએ, કેમ કે મારા જેઠના દીકરાને પણ પગમાં વાગી ગયું છે. તો આપણે ત્યાં અત્યારે 2 જગ્યાએ ખબર કાઢવા જાય છીએ. દિવસના તો રવિરાજ હોય નહીં એટલે આપણને ટાઈમ મળે નહીં, એટલે આપણે રાતે જાય છીએ. ને કાલે છે સન્ડે, કાલે સન્ડે છે તો તમને કંઈક બ્લોગને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમે દર સન્ડે ફરવા જાય છીએ. એટલે કાલે આપણે ફરવા જવાનું છે ગાઈસ. તો અત્યારે ખબર કાઢી આવી એટલે આપણે કાલે જઈ શકીએ ફરવા. નકર આપણે અત્યારે ન જાય તો પછી કાલે જવું પડે ને, કાલે જાય તો પછી ફરવા ન જવાય. એટલે ચલો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ચિંતનભાઈની અને યશપાલભાઈની ખબર કાઢવા માટે. છોકરાઓ રેડી થઈને બહાર ઊભા રહી ગયા છે ને હવે હું બધી તાળા મારી દઉં. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ચિંતનભાઈના ઘરે. જો એ લોકો એપાર્ટમેન્ટમાં રહે છે. અહીંયા જો કેવું અંધારું હતું. ચલો કીધું નહીં 2 દીથી કહેતી હતી હાલો જાય. હવે આવ્યા તો કે ટાંગા દુખવા મન છે. 1 વાગ્યો છે ને અમે જો અત્યારે આવ્યા છીએ બસ સ્ટેન્ડ, જેતપુર બસ સ્ટેન્ડ. અત્યારે અમે અહીંયા આવ્યા છીએ પાસ્તા લેવા. મેં અગાઉ તમને કીધું હતું કે મને રાતે ભૂખ લાગે એટલે હું પાસ્તા મગાવું ને જો આ ગાંઠિયા મગાવે. આજે મારે ખાવા છે પાસ્તા, એટલે જો ધાર્મિકા લેવા ગઈ. જયદત્ત નીંદર આવ્યો. નીંદર આવે છે ને? ચલો ગાઈસ અત્યારે આપણે પાસ્તા લઈ લીધા છે, હવે આપણે જઈશું ઘરે. અત્યારે ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ ને બહુ મોડું થઈ ગયું છે. આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી છીએ. કાલે મળીશું તમને નવા વ્લોગ્સમાં. તો ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લીઝ ગાઈસ જાજામાં જાજી શેર કરો, એટલે જેથી કરીને તમારો સપોર્ટ મળે અને અમે આગળ આવી. અને કાલે છે સન્ડે તો આપણે ક્યાંક જવાનું છે ફરવા. ક્યાં જવાનું છે એ તમને કાલે દેખાશું. ક્યાં છે 1માં 5 ઓછી છે. હવે આપણે સૂઈ જશું અને રવિરાજને કરવાનું છે કામ, કેમ કે એ ઉદયભાઈને કહીને બેઠા છે કે હું તમને સવારે દઈશ પીશ. આપણે થાકી ગયા છે, આપણે અત્યારે કાંઈ કામ થશે નહીં. એને જો આ છાપશે. હું ધામુ બે હુઈ જાઉં. સાક્ષીને એને હજી એના પપ્પા જાગવું છે એટલે મોબાઈલ જોવો છે. સાક્ષી સુઈ ગઈ છે, જયદ્રતે સુઈ ગયા, 2 ગાડીમાં સુઈ ગયા છે. તો અત્યારે હું પણ સુઈ જઈશ. તો તમને મળશું કાલે નવા વ્લોગમાં. કાલનો વ્લોગ પ્લીઝ જોવાનું ભૂલતા નહીં, કેમ કે ક્યાં ફરવા જાય છે તમને કાલે ખબર પડશે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.